ગુણો અને વિટામિનોથી ભરપૂર એવી પાલક મેથીની વડી કરતાં એકદમ નવી અને ટેસ્ટી સરગવાના પાનની વડી એકવાર ટ્રાય કરવા જેવી છે। એના માટે આપણે સરગવાના પાન લેશું, એકદમ કુમળા હોય એવા લેવાના, સારી રીતે પાણીથી ધોઈ લેશું, સાફ કરી અને પછી કટ કરી લેવાના। 1 કપ ચણાના લોટમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ, લાલ મરચું, ધાણા જીરું, ખાંડ, શેકેલા જીરાનો પાવડર, મીઠું અને તલ એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ, લીંબુ, ફ્રેશ લીલા ધાણા અને સરગવાના પાનને કટ કરી એડ કરીશું। થોડું પાણી એડ કરી મીડિયમથી કેવું આ રીતે બેટર તૈયાર કરી લેશું। પ્લેટમાં આ રીતે સેટ કરી ઉપરથી તલ સ્પ્રિંકલ કરી અને સ્ટીમ કરી લેશું। તમે સ્ટીમ કર્યા પછી વઘાર કરીને પણ ખાઈ શકો જો તેલ વગર ઓછા તેલમાં ખાવું હોય તો। અને જો ક્રિસ્પી કરવું હોય અને તમારે 1 થી 2 દિવસ રાખવી હોય તો આ રીતે સેલો ફ્રાય કરી બંને સાઈડથી ક્રિસ્પી કરી લેવાની। ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ હેલ્ધી લાગે છે અને ખાવાની ખૂબ મજા આવે છે। તો આ રેસીપી એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ પસંદ આવશે।